તો ત્યારે જ તહેવારો પહેલા કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે ઈ કોમર્સ કંપનીઓના ડાર્ક પેટર્ન પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. કન્ઝ્યુમર અફેર મંત્રાલયના મંત્રીએ આની સમીક્ષા કરી અને વિભાગને ડાર્ક પેટર્ન અપનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આના ઉપર વધુ વિગતો આપવા માટે મારા સહયોગી કરણ નેઘાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, ઈ કોમર્સ કંપનીઓ સામે શું કડક કાર્યવાહી થઈ છે? જી, તો ઈ કોમર્સ કંપનીઓ સામે સરકારે જે છે તે લાલ આંખ કરી છે. ખાસ કરીને સરકારનો જે કન્ઝ્યુમર અફેર્સનો જે વિભાગ છે તેમણે તેમના જે મંત્રી છે તેમણે તાજેતરમાં એક બેઠક કરી હતી અને જે પણ ગેરરીતિઓ થઈ રહી છે, ડાર્ક પેટર્ન્સ જે ઈ કોમર્સ કંપનીઓ અપનાવતી હોય છે તેની સામે ખાસ કરીને આ સમીક્ષા બેઠકમાં એક્શન લેવાની પણ વાત કરવામાં આવી છે. આ સમીક્ષા બેઠક કેમ થઈ તેનું ખાસ કારણ છે કે હવે તહેવારોની સિઝન છે, ગણપતિ બાપ્પા આવશે, પછી નવરાત્રિ છે અને ઓફકોર્સ દિવાળી છે, એટલે તહેવારોની સિઝનમાં ઓફકોર્સ શોપિંગ જે છે તે ખૂબ જ વધી જતું હોય છે. તે દરમિયાન હવે કોઈ પણ જે વ્યક્તિ છે તે ડર્યા વગર અને કોઈ પણ જાતની ગેરરીતિઓ વગર શોપિંગ કરી શકે તે માટે આ કન્ઝ્યુમર અફેર્સના જે મંત્રાલય છે તેમણે આ બેઠકની સમગ્ર સમીક્ષા કરી હતી અને તે ડાર્ક પેટર્ન્સ જે છે તેના પર પ્રતિબંધ મૂકવાની વાત જે છે તે કરી હતી. અને જો કોઈ ઈ કોમર્સ કંપની આવી કોઈ પણ પ્રકારની ડાર્ક પેટર્ન્સ અપનાવે છે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ પોતાના વિભાગને આપ્યો છે. તેમ કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયનું માનવું છે કે ગ્રાહકો માટે પારદર્શિતા છે તે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને તેમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. સાથે જ ઘણી બધી કંપનીઓ હજુ પણ આવી ડાર્ક પેટર્ન્સ અપનાવીને નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાની વાત પણ કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયે અહીંથી કરી છે. આજે 13 ડાર્ક પેટર્ન્સ છે તેની વાત કરીએ કે તેમાં કઈ કઈ પેટર્ન સામેલ છે. તો ખાસ કરીને શોપિંગ કાર્ડમાં તમને પૂછ્યા વગર ઘણીવાર કોઈ પણ બીજી વસ્તુ ઉમેરી દેવામાં આવે છે. આ એક પ્રકારની આને પણ ડાર્ક પેટર્ન ગણવામાં આવે છે. સાથે જ ખરીદી માટે એક ઉતાવળ, એક અર્જન્સી ક્રિએટ કરવામાં આવે છે, જેમ કે લિમિટેડ સ્ટોક્સ, જેનાથી ગ્રાહકો ઝડપથી આ બાય કરી લે. જો કે એવી કોઈ સ્થિતિ હોતી નથી, એ માત્ર એક જૂઠાણું છે. તેને પણ કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય જે છે તે ડાર્ક પેટર્ન જ ગણે છે. સાથે જ છુપી રીતે કિંમતો વધારી દેવામાં આવે છે કે કોઈ પણ અન્ય ચાર્જના નામે કોઈ પણ રીતે પૈસા પડાવવામાં આવે છે ગ્રાહકો પાસેથી, તેને પણ ડાર્ક પેટર્ન ગણવામાં આવે છે. સાથે જ ઘણી કંપનીઓ એવું પણ કરતી હોય છે કે સબસ્ક્રિપ્શન વેચે છે અને ત્યારબાદ સબસ્ક્રિપ્શન જે છે તેને કેન્સલ કરવાનું ઓપ્શન એકદમ અંદર કે તેને કેન્સલ કરવાની પ્રોસેસ જે છે તે ખૂબ જ લાંબી હોય છે અથવા તો તેને કેન્સલ કરવાનું ઓપ્શન છુપાવી દેવામાં આવે છે. આ પણ એક ગેરરીતિ જ ગણવામાં આવે છે. સાથે જ બેટ અને સ્વિચ એટલે કે પ્રોડક્ટ અવેલેબલ છે તેવું જાહેરાત કરવામાં આવે છે, પરંતુ જ્યારે તમે તેને ખરીદવા જાઓ છો ત્યારે તે ઓફકોર્સ અનઅવેલેબલ થઈ જાય છે અને તેવી જ બીજી પ્રોડક્ટ જે તેનાથી વધુ કિંમતની હોય છે તે તમને વેચવામાં આવે છે. એટલે આ બધા પ્રકારની જે ગેરરીતિઓ છે, જે ડાર્ક પેટર્ન્સ છે, તેના પર હવે સરકારે ખૂબ જ લાલ આંખ કરી છે. એટલે હવે જે તહેવારો છે એ દરમિયાન તમે બિનદાસ શોપિંગ કરી શકો છો. જી કરણ, આ ઉપયોગી માહિતી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે